તો યોગ્ય છે શક્તિ અનુસાર, બરાબર. જેમ કે શંકરાચાર્યજી છે, શંકરાચાર્યજીના જીવનની ઘટના છે. શંકરાચાર્યજી હાલ્યા જાય છે એટલે કોઈ બહુ પ્રેમી આવી જાય છે, પ્રેમી આવી જાય, શંકરાચાર્ય શરાબ આપી દે છે. શંકરાચાર્ય શરાબ પી જાય છે. પાછળના શિષ્યો બધા મજા આવી ગઈ, શરાબ પીવાનું ચાલુ કર્યું. શંકરાચાર્યજી કે આ મારા ભાવને જ્યાં મેં વિચાર કર્યો તો મને શરાબની અસર નથી થવાની, પણ મેં આને એમ થાય કે મેં આને કંઈક આપ્યું શંકરાચાર્યને, એને મારા પ્રત્યે ભાવ છે એટલે મેં કીધું કઈ વાંધો નહીં. શંકરાચાર્ય આગળ શું કીધું ખબર છે? બરાબર નું કહું શિશુ ભર્યું ગટકટાવી ગયા, એને કશું ના શક્તિની ખબર હતી, પેલા કોઈ ના આવ્યા. શંકરાચાર્ય કેમ ના આવ્યા? ગુરુ મહારાજ કે હમણાં ત્યાં બધા પેલું કીધું. આચાર છે ને એ વિચારી અનુકરણ કરે, વિચાર્યા વગર આચારનું અનુકરણ કરાય. શિવરાત્રી આવે ને એટલે બધા ભાંગ પીવાનું, શિવજીને પ્રસાદી ભાંગ પીવે હતા. શિવજીએ ઝેર કીધું તું, સાયનાની ગોળીઓ લાવી મૂકી દેવાની. હું વાંધો? શિવજીની સામર્થ્યનો વિચાર ના કર. શિવજી કર્યું, શિવજી તમો ગુણ છે, એ કરી શકે, તને અધિકાર છે. એટલે આચાર પ્રાયશ્ચિતની પણ એ વાત છે. પ્રાયશ્ચિત સત્યુગમાં શીશાનું પાન કરે પ્રાયશ્ચિત થાય, સત્યુગમાં જીવી શકે, પણ કળિયુગની અંદર શિશુ કોક પીવે તો મરી જાય. રજપૂતોમાં શિશોદ્યા રજપૂત, એમનાથી ભૂલ થઈ ગઈ તો એને શીશાનું પાન કરેલું એટલે એને શિશોદ્યા કહેવાય. તો એ વખતે પીએ કે, પણ હવે ના પીએ, કારણ કે દેશ કાળ અત્યારે શરીર છે ને